1 મિનિટ પેરેન્ટિંગ. શું તમારું બાળક દરેક બાબતમાં કંઈક વધારે જ વિચારે છે? નાની નાની વાતમાં ટેન્શન લઈ લે છે? વાત ખૂબ નાની હોય પણ તેના વિચારો કારણ વગરના કે જરૂરિયાત વિજ્ઞાનના હોય તેવા લાગે છે, અને તમે કહો છો કે આટલું બધું શું વિચારી રહ્યો છે. પણ એક હકીકત સાંભળશો. સાયકોલોજી કહે છે કે ઓવર થિંકિંગ કરતું બાળક સેન્સિટિવ પ્લસ ઇન્ટેલિજન્ટ બ્રેન ધરાવતું હોય છે. એ વધારે ઓબ્ઝર્વ કરે છે, એટલે જ વધારે ફીલ કરે છે, અને એટલે જ વધારે વિચારે પણ છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર છે? જ્યારે તેને ગાઈડન્સ નથી મળતું અને તેના વિચારો ધીમે ધીમે તેના માટે એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ જેવા બની જતા હોય છે. પણ ઇમેજિન કરો, જો તમે એને શીખવી શકો કે તું કેવી રીતે તું તારા વિચારોને કંટ્રોલ કરી શકે છે, તો શું થશે ખબર છે? એ પોતે જ પોતાના વિચારો પર સંયમ રાખી શકશે અને મનની બેચેની ઓછી કરી શકશે. આથી એક ચેન્જ કરો. એને કહો, ચાલ તું શું વિચારે છે એ લખ. તારી એક પર્સનલ ડાયરી બનાવ અને તેમાં રોજ તું નોંધ કર. પછી પૂછો કે એમાં કઈ એવી બાબત છે જે મુશ્કેલ કે ચિંતાજનક છે, અને તારા મુજબ એનું સોલ્યુશન શું હોઈ શકે. આ સિમ્પલ પ્રોસેસ ઓવર થિંકિંગને ક્લિયરિટીમાં બદલી શકે છે. સેવ કરો આ રીલને, કારણ કે આ ટીપ તમારા બાળક માટે અને કદાચ તમારા માટે પણ એન્ઝાયટી, સ્ટ્રેસ અને ડિપ્રેશનના કંટ્રોલ માટે પાવરફુલ બની શકશે. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.